નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન તેનું 15મું પ્રકરણ છે સરકાર. તો હવે પછીના જેટલા પણ પ્રકરણ છે તે એક વિષય અંતર્ગત સંકળાયેલા આવશે. તે વિષયને આપણે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. આગળ તમે જાશો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા કે પછી 11-12ની અંદર જાશો તો એક સબ્જેક્ટ આવે છે રાજ્યશાસ્ત્ર કરીને. તો આપણી સામાજિક વિજ્ઞાનની જે ચોપડી છે તેની અંદર શરૂઆતના ચેપ્ટર ઇતિહાસના, વચ્ચેના ભૂગોળના અને થોડો ઘણો વારસાના ચેપ્ટર પણ આવી જાય છે. અને લાસ્ટના જે ચેપ્ટર છે તે બધા શેનાથી સંકળાયેલા છે? બંધારણ અને રાજ્યશાસ્ત્ર સાથે, રાજ્ય વ્યવસ્થા સાથે. બરોબર. પણ એ એક અલગ ટોપિક છે જેની હાલ વિશેષ ચર્ચા નથી કરતા. તો ચેપ્ટરનું નામ સરકાર છે. અને આ શબ્દ તમે વારંવાર ઘણી વખત સાંભળ્યો હશે. આપણા દેશની સરકાર, બરોબર, આપણા દેશની સરકાર આમ કરી રહી છે, સરકારે નોટબંધી કરી છે, મોદી સરકાર આવું કરી રહી છે, બરોબર. તમે પાછળના ચેપ્ટરમાં જોયું કે રાજા જે હોય છે તે દેશને ચલાવતો હોય છે, શક્તિશાળી હતો પ્રાચીન સમયની અંદર, અને આખા દેશની વ્યવસ્થા રાજા જેમ કહેતો એ રીતના થતી. પરંતુ અત્યારે આપણા દેશમાં જે સ્થિતિ છે તે છે સરકાર. સરકાર મતલબ એ લોકો જેમને આપણે ચૂંટીને મોકલીએ છીએ અને એ લોકો દેશ ચલાવે છે, બરાબર છે. સંસદ સભ્યો, ધારાસભ્યો, વડાપ્રધાન, તેમનું મંત્રીમંડળ, આ બધા લોકો ભેગા થઈ અને દેશ માટે નીતિઓ ઘડે છે અને દેશના વિકાસ માટે પ્રયત્નો કરે છે. તો સરકાર કઈ રીતના બને છે, સરકાર શું છે, સરકાર શું શું કામો કરે છે, આ બધી જ માહિતી સામાન્ય સ્તરે આપણે આની અંદર જોવાના છીએ. ટૂંકમાં સરકાર વિશે આપણે જાણવાના છીએ આ ચેપ્ટર અંતર્ગત, એકદમ સરળ ભાષામાં. તો લેટ્સ સ્ટાર્ટ. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. જુઓ, પ્રાચીન ભારતમાં આપણે જોઈ ગયા કે શું હતું? રાજાશાહી હતી. રાજા જેમ કહે તેમ થતું હતું, બરાબર. એમાં કોઈ ડાઉટ નથી કે રાજા ઉપર પ્રેશર રહેતું, મંત્રીઓનું, લોકોનું, બરાબર. પરંતુ અલ્ટિમેટલી રાજા શક્તિશાળી હતો. અહીંયા શબ્દ વપરાયો છે લોકશાહી. લોકશાહીનો અર્થ છે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન. લોકો જે પ્રતિનિધિઓને ચૂંટે છે, જે લોકોની ચૂંટણી કરીને તેમને ગાદી ઉપર બેસાડે છે, એ લોકો જ દેશનું શાસન ચલાવે છે. એને શું કહેવાય છે? લોકશાહી. મતદાનની મદદથી ચૂંટવામાં આવે છે. તો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી કોણ છે? ભારત છે. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે, બસ. આ જ રીતે દેશનું સંચાલન કોણ કરે છે? સરકાર કરે છે. ઘરમાં કઈ કઈ વસ્તુઓ લાવવી, કઈ કઈ વસ્તુઓ ના લાવવી, એના નિર્ણયો તમે જોશો કે તમારા પપ્પા અથવા તો ઘરમાં જે પણ વ્યક્તિ મોટો હશે તે લેતો હશે. એ જ રીતના દેશ માટે શું કરવું અને શું ના કરવું તે નિર્ણય કોણ લે છે? આપણી સરકાર લે છે. આપણા દૈનિક પત્રો એટલે છાપું, સમાચાર, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કામ કરતી હોય છે. ઘણું બધું પ્લાનિંગ કરવું પડે છે દેશ માટે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે મેં આગળ એક શબ્દ પણ બોલ્યો અને અહીંયા પણ આવી ગયો, તે શબ્દ છે બંધારણ. તો આ બંધારણ શું છે? બરાબર. તમે શાળાની અંદર ભણવા જાઓ છો તો શાળામાં ભણતી વખતે તમારે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડતું હોય છે. સ્વચ્છ કપડાં પહેરીને જવું, મસ્તી ના કરવી, અવાજ ના કરવો, યુનિફોર્મ પહેરીને જવું, નખ કાપીને જવું, વાળ ઓળાયેલા હોવા જોઈએ, શિક્ષક પૂછે તેનો જવાબ આપવો, લેશન કરવું, રિસેસમાં બહાર રમવા જવું. આ બધું શું છે? ઇવન જ્યારે કોઈ રમત રમતા હોઈએ ત્યારે પણ શિક્ષક તમને નિયમો સમજાવતા હોય છે. એ નિયમો હોય તો જ શાળા કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ રમત પણ તમે સારી રીતે રમી શકો છો. નિયમો વગર રમત રમી શકાય નહીં. તો એવી જ રીતના દેશને ચલાવવા માટેના નિયમોનું જે પુસ્તક છે, જેને આપણા જે બંધારણના ઘડવૈયાઓ છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેમણે મળી અને તૈયાર કર્યું હતું આઝાદ થયો ભારત એના પછી, તે પુસ્તકને શું કહે છે? બંધારણ. દેશને ચલાવવા માટેના કાયદા અથવા તો નિયમોનું પુસ્તક એટલે બંધારણ. આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. ચૂંટણીની અંદર મતદાનથી તો તમે પરિચિત જ હશો. અહીંયા છાપાનું કટિંગ તમને આપ્યું છે. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો
નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. બરોબર, છાપાની અંદર તમે આ બધું વાંચતા જ હશો કે સરકાર શું કરી રહી છે. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો એટલે કે છાપું અને મેગેઝિન વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. અત્યારના સમયમાં સોશિયલ મીડિયા છે, યુટ્યુબ ચેનલો છે, વોટ્સએપ છે, ટેલિગ્રામ છે. આની મદદથી પણ આપણને ખ્યાલ આવી જાય છે કે સરકાર શું કરી રહી છે. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. લોકશાહી હોય છે તેની અંદર મહત્વ કોનું હોય છે? સરકારનું હોય છે. રાજાશાહીમાં રાજાનું હોય છે. એ જ રીતના ત્યારબાદ છે આપણો દેશ આપણી સરકાર. આપણો દેશ વિવિધ આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે છે. તમે જુઓ કે આટલા બધા રાજ્યો છે, આટલો મોટો વિશાળ દેશ છે અને તેમાં એક જ જગ્યાએથી વહીવટ કરવો હોય તો વહીવટ કરી શકાય નહીં. જેમ કે એક શાળા હોય છે તો શાળાની અંદર આચાર્ય પણ હોય છે, શિક્ષક પણ હોય છે. શિક્ષકની નીચે શું હોય છે? વિદ્યાર્થીઓ હોય છે. પછી શાળાના અલગ અલગ કામો કામો કરવા માટે પ્રાર્થના સમિતિ, સફાઈ સમિતિ, તમે ચૂંટણી કરી હશે શાળાની અંદર, તો આ પ્રકારની સમિતિઓ હોય છે વિદ્યાર્થીઓની, જે અલગ અલગ કામ શાળાના જોતી હોય છે. કોઈ પણ એક વ્યક્તિથી બધા જ કામો કરાવી શકાતા નથી. તો એ જ વસ્તુ દેશના લેવલે પણ જોવા મળે છે. અલગ અલગ કામો માટે અલગ અલગ વ્યવસ્થા જોવા મળે છે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કામ કરે છે. બરોબર, 3 લેવલ છે સરકારના. એક છે સ્થાનિક, બરોબર, બીજું છે રાજ્યના લેવલે અને ત્રીજું છે દેશ એટલે કે રાષ્ટ્રના લેવલે. જુઓ અને સમજો. સ્થાનિક સરકાર તો ગામ અને શહેરનું કામ કોણ સંભાળે છે? સ્થાનિક સરકાર. રાજ્ય સરકાર, આખા રાજ્યનું કામ કોણ સંભાળે છે? રાજ્ય સરકાર. અને રાષ્ટ્રીય સરકાર, આખા દેશનું કામ કોણ સંભાળે છે? રાષ્ટ્રની સરકાર. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. જેમ કે સરકાર કોઈ નિયમ લાવે છે કે 18 વર્ષથી ઉપરને લોકો જ મતદાન કરી શકશે, બરોબર, તો આ નિયમને લાગુ કરવા માટે આખા વ્યવસ્થા તંત્રની જરૂર પડતી હોય છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણીએ. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કઈ વ્યવસ્થા છે? લોકશાહી. અંગ્રેજીમાં તેને શું કહે છે? ડેમોક્રેસી. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. તો સરકારની અંદર પણ ઘણા બધા પ્રકારો છે, જેના વિશે આપણે હવે જોઈશું.